આડેસરના વરણુ રોડ ઉપર હિંગોજા ગુલમામન અમીર રહેવાસી વિજાપરવાળાએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર મકાનનું બાંધકામ કરી નાખવામાં આવ્યું હતું, જે મોડી રાત્રે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને વહીવટી તંત્રની સીધી નજર હેઠળ તેના પર બુલડોઝર ફેરવી નાખી અને આ 2000 સ્ક્વેર ફૂટનું બાંધકામવાળી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના આડેસર ખાતે સરકારી જમીન પરનું બિન અધિકૃત કોમર્શિયલ દબાણ પર ગઈ મોડી રાત્રિના વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું અને અંદાજે 2000 સ્ક્વેર ફૂટનું બાંધકામ તોડી નાખી અને આ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આડેસર પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આડેસર ખાતે આવેલ હિંગોજા ગુલમામન અમીર રહેવાસી વિજાપરવાળાએ સરકારી જમીન ઉપર 2000 સ્ક્વેર ફૂટનું મકાનનું બાંધકામ કરી નાખ્યું હતું. આધુનિક મકાન બનાવવામાં આવ્યું હતું, જે વહીવટીતંત્રની નજર પડતાની સાથે તેમને નોટિસ આપી હતી, જે અવધિ પૂરી થતાની સાથે ગઈ મોડી રાત્રિના પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ હિંગોજા ગુલમામન અમીર વિજાપરવાળાનું મકાન જે હતું તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આડેસરના વારણુ રોડ ઉપર આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને 2000 સ્ક્વેર ફૂટનું બાંધકામ તોડી નાખી આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આડેસર પીઆઈ, આડેસર પીએસઆઈ તથા મોટો પોલીસ કાફલો, વહીવટીતંત્ર, મામલતદાર વગેરે સ્થળ પર મોડી રાત્રે હાજર હતા.